કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ જયશંકર પાર્ટી પ્લોટમાં ભારતીય પત્રકાર સંઘ AIJ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। આ પત્રકાર સન્માન સમારોહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવને, ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર સન્માન સમારોહમાં આવેલ દરેક પત્રકાર મિત્રોને ટ્રોફી અને ફૂલનો બુકે આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ સુરત। મારું નામ હનીફ ચોથિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય પત્રકાર સંઘ AIJ ની અંદર હું કાર્યરત છું। આજ રોજ નવસારીની અંદર શંકર પાર્ટી પ્લોટની અંદર AIJનો આપણે એક પ્રોગ્રામ રાખ્યો હતો। એના અંદર વરસાદ ખૂબ હોવાના કારણ છતાં પણ 300 થી 350 પત્રકારો હાજર રહ્યા। એ દરેકે દરેક પત્રકારનો હું મારા દિલથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ આપણા આગળ પ્રોગ્રામો થતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું। આપણા સંગઠન વિશે બીજા સંગઠનના વ્યક્તિઓએ થોડી ટિપ્પણી કરી હતી, તેના વિશે અમારા અધ્યક્ષ સુનિલભાઈ સોનવરે, સબ્બીરભાઈ મુસા પટેલ, વિનોદભાઈ સોલંકી એવા દરેક પત્રકારોને સમજાવ્યા કે અમારું જે સંગઠન છે એના પેપર તમારે કોઈ પણ જોવા હોય તો તમે જોઈ શકો। અમે એમના પાસે અમારા સંગઠનના પેપર બી મૂકવાના છે, એમના સંગઠનના પેપર બી અમે લોકો એમના પાસે માંગવાના છે। જે કોઈ પત્રકાર ભાઈઓ અમારા પેપર જોવા માંગતા હોય, નાનો પત્રકાર હોય કે મોટો પત્રકાર હોય, XYZ કોઈ પણ હોય, અમે તેમને બતાવશું અને અમારું પત્રકાર આપણા પત્રકાર સંઘનું જે રજિસ્ટ્રેશન છે એ બી અમે બતાવવા માટે રેડી છે। અને બીજું કે અમે લોકો એવું નક્કી કર્યું છે કે નવસારી જિલ્લા દરેક જિલ્લાની અંદર આપણે એવાયું કરવાના છે। જેવા કે આપણે પત્રકાર ભાઈઓ છે એ બધા કંઈ પૈસાવાળા હોતા નથી। જેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયા તો એમને 60% રાહત મળવું જોઈએ, કોલેજોની અંદર છોકરાઓ ભણતા છે એમને 60% રાહત થવું જોઈએ। એવી અમારી હું છેલ્લા 5 વર્ષથી અમારા આગલા સંગઠનની અંદર બી હું આ વસ્તુની એ કરી રહ્યો છું, પણ અમારા અધ્યક્ષ સુનિલભાઈ સોનવરે મને ફૂલ કોન્ફિડન્સ આપ્યું છે અને મને કીધું છે કે હરીભાઈ તમે આનું જલ્દી આનું એ કરો। દરેક પત્રકારો આવ્યા, એમનો ફરી પાછો દિલથી હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। જી સર, આપનું નામ? સુનિલ સોનવણે। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? નવસારીમાં આજે પત્રકાર સન્માન સમારોહ હતો। પત્રકાર સન્માન સમારોહમાં બધા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા, સંગઠનને વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને આગામી સમયમાં અમે સંગઠનથી શું કરીશું પત્રકારો માટે તેની માહિતી આપવામાં આવી અને બધાને ટ્રોફી, ફૂલહારથી સન્માનિત કરીને જમવાનું આયોજન હતું। કેટલા પત્રકારો આટલે ઉપસ્થિત? લગભગ 400 ની આજુબાજુ પત્રકાર હતા। તમે પત્રકારોને શું કહેવા માંગો છો? અમે પત્રકારોને એ કહેવા માંગતા છીએ કે આપણે બધા ભલે ગમે તે પેપરથી હોઈએ પણ આપણે બધા મળીને એકજૂટ રહેવાનું। પત્રકારને કોઈ પણ તકલીફ થતી હોય તો આપણે બધા સાથે મળીને આપણે ચાલીએ। આપણે કોઈ બી સંગઠનની હોય તેનાથી મતલબ નથી, પણ આપણે તકલીફ થતી હોય તે પત્રકારને આપણે મદદ કરવા ઊભા રહેવાનું હરમેશ।